મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમનું પ્લેન આજે વહેલી સવારે ક્રેશ થઈ જતા તેમની સાથે અન્ય 5 વ્યક્તિના પણ જે છે તે આ પ્લેન ક્રેશ દુર્ઘટનાની અંદર મોત નિપજ્યા છે। આ સાથે જે છે તે ડેપ્યુટી સીએમ અજીત પવાર જે પોતાના મત વિસ્તારની અંદર જ તેઓએ અંતિમ શ્વાસ લીધા છે। હાલ મહત્વના સમાચારો, મહત્વની અપડેટ આવી રહી છે જેને લઈ વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારના પ્લેન ક્રેશના સીસીટીવી જે છે તે હાલ સામે આવી રહ્યા છે। ડેપ્યુટી સીએમ સહિત 5ના મોત થયા હતા, જેમાં મહિલા કો પાયલોટ હતા તેમનું પણ હાલ જે છે તે મોત નિપજ્યું હોવાના અહેવાલો સામે આવ્યા હતા અને ત્યારબાદ જે છે તે આ મહિલા કો પાયલોટના અંતિમ શબ્દ હતા ઓ શિટ। ત્યારબાદ જે છે તે કોઈ પણ બોલવાની પોઝિશનમાં તેઓ ન હતા। આ સાથે જ બારામતીમાં લેન્ડિંગ સમય દરમિયાન પ્લેન પરનો કાબુ ગુમાવતા આ પ્લેન જે છે તે ક્રેશ થઈ ગયું હતું। વિમાન અગનગોળામાં ફેરવાઈ ગયું હતું, જેમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું પણ નિધન થયું છે। બુધવારે સવારે 8:45 બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન તેમનું ચાર્ટર પ્લેન ક્રેશ થઈ ગયું હતું। તેઓ 66 વર્ષના હતા। અકસ્માતમાં પવારના સુરક્ષા કર્મચારી સહિત 2 પાયલટ અને એક મહિલા ક્રૂ મેમ્બર સહિત 5 લોકોએ જીવ ગુમાવ્યો છે। પવાર મહારાષ્ટ્ર પંચાયત ચૂંટણી માટે જનસભાને સંબોધિત કરવા માટે બારામતી જઈ રહ્યા હતા। તેઓ મુંબઈથી સવારે 8:10 રવાના થયા હતા। તો મહારાષ્ટ્રના એવિએશન ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર પાયલટે સવારે 8:45 બારામતી એરપોર્ટ પર લેન્ડિંગનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રનવે સ્પષ્ટ દેખાઈ રહ્યો ન હતો। પરિણામે વિમાનને ફરીથી ઊંચાઈ પર લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। પહેલો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો હતો અને બાદમાં બારામતીના રનવે 11 પર ફરીથી લેન્ડિંગનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને આ પ્રયાસ દરમિયાન વિમાન રનવે પરથી લપસી અને ક્રેશ થઈ ગયું હતું। તેમાં આગ ફાટી નીકળી હતી। લેન્ડિંગ દરમિયાન પાયલટ કોઈ ઇમરજન્સી સિગ્નલ આપ્યો ન હતો તેમ પણ હાલ સામે આવ્યું છે। તેણે મેડે કોલ પણ કહ્યું ન હતું। આ હાલ જે છે તે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જ્યારે કોઈ પણ ફ્લાઇટ ઇમરજન્સી હોય ત્યારે પાયલટ અથવા તો કો પાયલટ દ્વારા મેડે કોલ બોલવામાં આવતું હોય છે, પરંતુ હાલ જે છે તે મહારાષ્ટ્રની અંદર પ્લેન દુર્ઘટનાની અંદર પાયલટ અથવા તો કો પાયલટ દ્વારા મેડે કોલ પણ બોલવામાં ન આવ્યું હતું તેવા હાલ જે અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે। તો મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ મુંબઈથી જે છે તે બારામતી જવા માટે રવાના થઈ રહ્યા છે। તેમણે આજે શાળાઓમાં પણ રજા જાહેર કરી દીધી છે અને 3 દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે। પવારના અંતિમ સંસ્કાર માટે બારામતી જગ્યા પસંદ કરવામાં આવી છે। તો અજીત કાકા શરદ પવાર બારામતી હોસ્પિટલ પહોંચ્યા છે, જ્યાં તમામ મૃતદેહો લાવવામાં આવ્યા છે। તો બીજી તરફ એરક્રાફ્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ પણ હાલ જે છે તે મહત્વની જાણકારી આપી છે। આ તપાસ એજન્સીની એક ટીમ દિલ્હીમાં વિમાનની ઓપરેટર કંપની VSR વેન્ચર્સને ઓફિસે પહોંચી છે, જ્યાં બીજી ટીમ છે તે બારામતી જવા માટે હાલ રવાના થઈ ગઈ છે, જ્યાં તેઓ હાલ તપાસ કામગીરી હાથ ધરશે। પાયલટ જે છે તે અંતિમ સંદેશો શું આપ્યો હતો તે પણ હાલ એક ચર્ચાનો વિષય બની ગયો છે। તો આ દરમિયાન જે છે તે VSR વેન્ચર્સે જણાવ્યું છે કે પાયલટ પાસેથી 16,000 કલાકનો ફ્લાઇંગ એક્સપિરિયન્સ હતો, તેમ છતાં પણ આ દુર્ઘટના થઈ છે તે એક મોટો સવાલ છે। તો વિમાનનો કો પાયલટ પાસે આ 1500 કલાકનો એક્સપિરિયન્સ હતો। આ સાથે જ કંપનીએ દાવો કર્યો છે કે એરક્રાફ્ટમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ ન હતી। તો પછી આ અકસ્માત થવા પાછળ શું કારણ છે તે પણ જે છે તે હવે શોધ કરવામાં આવી રહી છે, તપાસ હાથ ધરવામાં આવી રહી છે। અજીત પવારની પાર્ટી એનસીપી ભાજપ શિવસેનાના મહારાષ્ટ્રની ગઠબંધન સરકારમાં સામેલ છે। એનસીપીની પાર્ટીમાં અજીત પવારને મળી અને કુલ જે છે તે 41 ધારાસભ્યો હતા। તેઓ પોતે નાયબ મુખ્યમંત્રી હતા અને તેમના સિવાય જે છે તે અન્ય 7 કેબિનેટ અને 1 રાજ્યમંત્રી પણ જે છે તે તેમની પાર્ટીમાં હાજર હતા। તપાસ એજન્સી બારામતી પહોંચશે અને ત્યારબાદ જ માહિતી સામે આવશે કે કયા કારણોસર છે તે આ અકસ્માત સર્જાયો હતો। આ સાથે જ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ સિવાય અન્ય જે 5 લોકોના પણ કયા કારણોસર મોત નિપજ્યા છે તેનું રહસ્ય જે છે તે હાલ આ કંકાળો નીચે દબાયેલું છે। આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। નમસ્કાર।